જૂનાગઢના માળિયાડીની સરકારી હોસ્પિટલ ભગવાનના ભરોસે માત્ર એક જ ડોક્ટર હોવાનું ગ્રામજનોએ જણાવ્યું। માળિયાડીના સરકારી હોસ્પિટલ ખાતે આગેવાનોએ મુલાકાત લેતા લોકો દર્દીઓએ કરી હતી ફરિયાદ। માળિયાડીના સરકારી હોસ્પિટલમાં 3 ડોક્ટરો ઓન પેપર છે, પણ રાજકીય વર્ગ ધરાવતા ભાજપના એક મોટા રાજકીય આગેવાનના મળતિયાના સગા ડોક્ટર હોવાથી માળિયાડીના સરકારી હોસ્પિટલને બદલે કુકસવાડા પીએચસી ખાતે એટેચમાં ફરજ લીધા છે અને બીજા ડોક્ટર અન્ય જગ્યા પર છે। તાજેતરમાં 3જા ડોક્ટરની નિમણૂક થઈ છે, તે હાલ પોતે રજા પર હોવાથી માળિયાડીના સરકારી હોસ્પિટલમાં ભગવાન ભરોસે માત્ર એક જ ડોક્ટર હાજર છે। માળિયાડી તાલુકાની પ્રજાનો શું વાંક છે કે દર 7 દિવસે માળિયાડીના સરકારી હોસ્પિટલ ખાતે નવા ડોક્ટર ફરે છે, ત્યારે દર્દીઓને દવા લેવામાં પણ પરેશાન છે। બીજી તરફ ભાજપના મોટા આગેવાનો એ અનેક વખત વધુ ડોક્ટરની કાયમી નિમણૂક માટે સરકારમાં રજૂઆત કરી છે, પણ સરકારમાં આ રાજકીય મોટા માથાઓનું સરકારમાં કોઈ વાત ન સાંભળતા કોંગ્રેસનું સૂત્ર સાર્થક થયું છે કે ભાજપના રાજમાં ભાજપના આગેવાનોનું કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળતા નથી। હાલ તો માળિયાડી તાલુકાના 68 ગામોમાં આવેલા અને અહીં સરકારી હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે 68 ગામના લોકો નજીકમાં મેડિકલ સુવિધાઓથી વંચિત રહી જતા લોકો અને આગેવાનો લાલઘુમ થયા છે, જેથી આવનારા દિવસોમાં ભાજપના જ આગેવાનો ઉપવાસમાં ઉતરવાનો વારો આવશે કે પછી આગેવાનોની રજૂઆત સરકાર ધ્યાને લેશે, તે તો હવે જોવાનું રહ્યું। તારીખ 1/2/2024 સુધીમાં કાયમી ડોક્ટરની નિમણૂક નહીં થાય તો રોગી કલ્યાણ સમિતિના સભ્ય મહેન્દ્રભાઈ ગાંધીએ ઉપવાસ ઉપર ઉતરવાની તેમજ હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી આપી છે। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, સભ્ય રોગી કલ્યાણ સમિતિ, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના। આપ અત્યારે ઉભીને જોઈ રહ્યા છો તે માળિયાહાટીનું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, જે 68 ગામના તાલુકાનું મુખ્ય તાલુકા મથક માળિયાહાટીના મુખે આ હોસ્પિટલ ઘણા સમયથી યોજાયેલ છે। અત્યારે 4 મહિનાથી અહીંના દર્દીઓની જે પરેશાની છે તે આપણે સાંભળી શકાય, સમજી શકાય ને એવી છે, કારણ કે એક જ ડૉક્ટર ઉપર તે હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ નિરાશ થઈને પાછા જાય સ્થિતિ છે। જ્યારે બહુ ફરિયાદ કરે ત્યારે ડેપ્યુટેશન ઉપર નિયુક્તિ કરે છે, એ પણ 7 દિવસે વયા જાય છે। એક વખત બતાવે બીજી વખત આવે તો બીજા ડૉક્ટર હોય છે, એટલે દર્દીને સમજી ન કરી શકે, દર્દીને કંઈ સામાન્ય રીતે સામાન્ય પ્રશ્ન હોય પ્રશ્ન પણ હલ થતો નથી। અને આ બાબતે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ ઘણા પ્રયાસો કર્યા। એમને ચુડાસમા બેન કરીને અહીં મૂક્યા હતા, પણ અહીંથી સંસદ સભ્ય કે જે કોઈએ ભલામણ કરી એટલે કુકસવાડાની ડેપ્યુટેશનમાં મૂકી દીધા। બીજા ડૉક્ટર કરમટા હતા, વધુ 11 બહાર લઈ ગયા, તેની હાજરી અહીં બતાવી છે, તેનો પગાર અહીં થાય છે, ખરેખર અહીં છે નહીં, એની સેવા નથી મળતી। ફક્ત એક ડૉક્ટર છે, વધારે બહુ વખતે એક ડૉક્ટર માંગરોળના મૂક્યા, તેની જગ્યાએ જે શામળા સાહેબ રણી હાજરી આપતા હતા એને છૂટા કરવામાં આવ્યા। એટલે સરકાર આ બાબતનું કોઈ બાબતનું ધ્યાન નથી આપતી, ધારાસભ્યની વાતને પણ ધ્યાન નથી આપતી, પ્રજાની વાતને ધ્યાન નથી આપતા। અને એક ડૉક્ટર ઉપર આવડી મોટી હોસ્પિટલ ન ચાલી શકે, પીએમના પ્રશ્નો હોય, ઇમરજન્સીના પ્રશ્નો હોય, ડિલિવરીના પ્રશ્નો હોય, આવા સમય આવું થાય તો વ્યાજબી નથી। પ્રજા ઘણા આંદોલનના પ્રશ્નો રજૂ કરતી હતી, હવે આજે નક્કી કર્યું છે કે તારીખ 1 સુધીમાં તમામ જે 3 ડૉક્ટરો અહીંયા એમબીબીએસ જોઈએ અને એક ડૉક્ટર વર્ગના અધિક્ષક જોઈએ, 4 ડૉક્ટર જગ્યાએ એક જ ડૉક્ટર છે, તો આ 3 ડૉક્ટરોની બીજી જગ્યાઓ ખાલી નહીં ભરાય તો તારીખ 1ના રોજથી મારા પ્રતાપ ચોકમાં અંજનના ત્યાગ સાથે માળિયાના પ્રજાજનો બેસી છે, જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી, અને તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે। કારણ કે ગાંધીનગર પણ અને ભાવનગર ડીઆરએમને પણ ભગવાનભાઈ ખૂબ અમારા રૂબરૂમાં પણ રજૂઆત કરી છે, છતાં આપવામાં પેટનું પાણી હતું નથી। અને આરોગ્ય ખાતાની આ જે કંઈ નીતિ છે એ માળિયાની પ્રજા સહન નહીં કરે, અને જ્યારે ઉપવાસ આંદોલન બહુ થશે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રહેશે, અને એના માટે જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે।